એ સરપંચનું નામ અને સચિવનું નામ બધું તમને જોવા મળી રહેશે। પછી તમારે ઉપલબ્ધ પંચાયત ભંડોળ બજેટવાળું એના પર ક્લિક કરશો તમને પહેલું ઓપ્શન જે મળશે કે બજેટ, તો તમારે એના પર ક્લિક કરવાનું છે। તો દોસ્તો તમે એના પર ક્લિક કરશો તો તમારે દોસ્તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો। જરૂરી ભંડોળ તો તમને 2025-26માં કેટલું ભંડોળ મળ્યું હશે અને કેટલું ખર્ચ થયું છે એમાંથી તે પણ જોવા મળી રહેશે દોસ્તો, સ્ટેટ લેવલને અધર। તો દોસ્તો આજના તમે ચેક ઘર બેઠા કરી શકો છો કે તમારા ગામને કેટલું બજેટ મળે છે અને બજેટ ક્યાં વપરાય છે। તો દોસ્તો આજના તો વિડીયો આ પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। અને તો તમારા ગામનું ચેક કરવું તો તમે ચેક કરી શકો છો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવો વિડીયો જોવા માટે। તો દોસ્તો તો તમારું ગામનું નામ કોમેન્ટ કરજો અને કઈ ગ્રાન્ટમાંથી પૈસા મળ્યા છે અને કયા કામમાં વપરાયેલા છે બધું તમે ચેક કરી શકો છો દોસ્તો। તો તમે આજના બધા અલગ અલગ ઓપ્શન કેટલા પૈસા અને કયા બેંક ખાતામાં પડ્યા છે એ પણ ચેક કરી શકો છો।